Hello dear student, how are you? I hope you all are fine and well. Today's video lecture will specially discuss on data type in C language. What is data type? How many types of data type is there in C language? And how it works in particular data type in our programming language. This concept is very most IMP for the purpose of your theory exam as well as practical exam. તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી ખાસ આપણે એવું કહી શકીએ છીએ ભાઈ કે ડેટા ટાઈપ સી લેંગ્વેજની અંદર છે શું, કેટલા ટાઈપની ડેટા ટાઈપ્સ જનરલી અવેલેબલ છે અને દરેક ડેટા ટાઈપનું મેઇન યુઝ શું છે વેન વી ક્રિએટ અવર પ્રોગ્રામ. સો અગેન આપણા જે થિયરી કોન્સેપ્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી એઝ વેલ એઝ પ્રેક્ટિકલી પોઈન્ટ ઓફ વ્યૂથી આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે. એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ આ પોઈન્ટને છે એ બહુ સિરિયસલી અને સારી રીતના સમજવાનો પ્રયત્ન કરજો, કારણ કે વિથઆઉટ ડેટા ટાઈપ અવર સી પ્રોગ્રામ કાન્ટ ડેવલપ. આપણે ડેટા ટાઈપ વગર આપણે છે એ સી પ્રોગ્રામને ડેવલપ નથી કરી શકતા. જસ્ટ ફોર એક્ઝામ્પલ, આઈ વોન્ટ ટુ addition of two numbers. At that time we have to compulsory use particular data type, suitable data type. તો અહીંયા આગળ ટૂંકમાં મેં નાનું એક્ઝામ્પલ આપ્યું કે સપોઝ કે મારે ભાઈ બે નંબરનું એડિશન કરવા માટેનો એક પ્રોગ્રામ બનાવવો છે, પણ એ પ્રોગ્રામ બનાવવા માટે આપણે કમ્પલસરી ડેટા ટાઈપનો છે યુઝ કરવો પડશે. તો હવે આપણે અહીંયા આગળથી એક એનું ઇન્ટ્રોડક્શનથી સ્ટાર્ટ કરાવડાવીએ કે ભાઈ ડેટા ટાઈપ ખરેખર એટલે શું, how many data type is there in C language, and what is the main use of particular data type in particular concept. કારણ કે અલગ અલગ ટાઈપની ડેટા ટાઈપ છે એ અલગ અલગ પોઈન્ટ ઓફ વ્યૂથી છે યુઝ કરવામાં આવે છે. એ અગેન છે યુઝરની રિક્વાયરમેન્ટ, પ્રોગ્રામની રિક્વાયરમેન્ટ ઉપર આપણે એનો યુઝ કરી શકીએ છીએ કે ભાઈ મારે પ્રોગ્રામની અંદર આ ટાઈપની ફેસિલિટી ફંક્શનાલિટી યુઝ કરવી છે તો હું આ પર્ટિક્યુલર ડેટા ટાઈપનો યુઝ કરી શકું. આ પ્રોગ્રામની અંદર મારે આટલી કન્સેપ્ટને યુઝ કરાવો છે તો આટલી ડેટા ટાઈપનો હું ત્યાં આગળ યુઝ કરી શકું. એવું કોઈ ફિક્સ નથી કે તમે ભાઈ આ ડેટા ટાઈપની મદદથી જ આ પ્રોગ્રામ બનાવી શકશો, આ ડેટા ટાઈપની મદદથી જ આ પ્રોગ્રામ બનાવી શકશો. ક્લિયર અગેન? તો હવે આપણે છે ટ્રાય કરીએ કે ભાઈ ડેટા ટાઈપ એટલે શું. તો સૌથી પહેલા હું તમને મારી લેંગ્વેજની અંદર સમજાવું કે એકોર્ડિંગ ટુ માય પોઈન્ટ ઓફ વ્યૂ ડેટા ટાઈપ ઇઝ નથિંગ બટ ઇટ ઇઝ વન કાઇન્ડ ઓફ સ્ટોરેજ અલોકેશન કોન્સેપ્ટ કે જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી ડેટા ટાઈપ સ્પેશિયલી મેમરી માટે આ કોન્સેપ્ટ છે યુઝ કરવામાં આવે છે. જે તે વેરિયેબલને એની એક સ્ટોરેજ સાઇઝ છે પ્રોવાઈડ કરે છે. આપણે કદાચ પ્રીવિયસ લેક્ચરમાં આઈડેન્ટિફાયરમાં જોયેલું કે ભાઈ આઈડેન્ટિફાયર એટલે બીજું કંઈ જ નહીં પણ એક ટાઈપનો વેરિયેબલ. આપણે વેરિયેબલ ડિક્લેર કરતા શીખી ગયા કે હાઉ ટુ ડિક્લેર વેરિયેબલ. તો જ્યારે આપણે વેરિયેબલ ડિક્લેર કરાવડાવીએ છીએ ત્યારે આપણે ડેટા ટાઈપનો યુઝ કરાવીએ. સપોઝ કે ઇન્ટીજર એ એવું હું કંઈક લખાવડાવું છું તો એ ઇન્ટીજર શું થયું, એ ડેટા ટાઈપ થયું. એ શું થયું, એ વેરિયેબલનું નામ થાય છે. પોતને મેન્શન કરજો અગેન. તો ત્યાં આગળથી એ શું કરાવડે, હમણાં મેં કીધું કે ભાઈ ડેટા ટાઈપ ઇઝ નથિંગ બટ ઇટ ઇઝ વન કાઇન્ડ ઓફ અલોકેશન ઓફ સ્ટોરેજ સ્પેસ ફોર ધી પર્ટિક્યુલર વેરિયેબલ. કે જે ચોક્કસ વેરિયેબલ છે એ વેરિયેબલને એની એક મેમરી સ્પેસ અલોકેટ કરવા માટે આપણે એને યુઝ કરીએ છીએ. એક્ઝામ્પલ અગેન કન્સિડર કરો, ઇન્ટીજર એ મેં એક એવો વેરિયેબલ ડિક્લેર કર્યો છે, બરોબર છે. તો હવે એ ઇન્ટીજર શું થયું, એ ડેટા ટાઈપ થયું. એ શું છે, વેરિયેબલનું નામ. તો હવે કમ્પાઇલર અને આઈડિયા આવી શકશે કે ભાઈ આ એ છે અથવા એ છે એક આઈડેન્ટિફાયર છે અને આ એને છે જ્યારે મેમરી એલોકેટ કરવામાં આવશે ત્યારે એને 2 બાઇટ મેમરી એલોકેટ કરવામાં આવશે. હવે મને કેવી રીતના અથવા તો કોમ્પ્યુટરને કેવી રીતના ખબર પડી કે ભાઈ એને 2 બાઇટ જેટલી જ જગ્યાની જરૂર પડશે? તો ઇટ ઇઝ ડિપેન્ડ્સ ઓન ડેટા ટાઈપ. કારણ કે ત્યાં આગળથી ડેટા ટાઈપ છે ઇન્ટીજર ટાઈપની છે અને ઇન્ટીજર ડેટા ટાઈપ ઓલવેઝ યુઝ 2 બાઇટ મેમરી સ્પેસ. ક્લિયર થાય છે? સિમ્પલ રફ આઈડિયા આવે છે. તો આવી રીતના આપણે આ પર્ટિક્યુલર કોન્સેપ્ટને ખાસ છે યુઝ કરી શકીએ છીએ. જનરલી ટૂંકમાં આનો મેઇન પર્પઝ એવો છે કે જ્યારે આપણે પ્રોગ્રામ બનાવીએ છીએ ત્યારે અલગ અલગ ટાઈપના વેરિયેબલનો ત્યાં આગળ યુઝ કરીએ છીએ. દરેક વેરિયેબલને ડિક્લેર કરવા માટે આપણે કમ્પલસરી ફરજિયાત ડેટા ટાઈપનો યુઝ કરવો પડે છે અને એ પર્ટિક્યુલર ડેટા ટાઈપ બેઝ
કમ્પાઇલર જ્યારે એને પ્રોગ્રામને કમ્પાઇલેશન કરશે ત્યારે દરેક વેરિયેબલને એને મેમરી સ્પેસ અલોકેશન આપશે કે ભાઈ ઇન્ટીજર ટાઈપનો વેરિયેબલ છે તો એને 2 બાઇટ, કેરેક્ટર ટાઈપનો વેરિયેબલ છે તો એને 1 બાઇટ, ફ્લોટ ટાઈપનો વેરિયેબલ છે તો એને 4 બાઇટ, ડબલ ટાઈપનો વેરિયેબલ છે તો એને 4 બાઇટ. મગજમાં બેસે છે. આ એક એક્ઝામ્પલ આપ્યું. અને આ બધી અલગ અલગ ટાઈપની ડેટા ટાઈપના પ્રકાર છે. ઇન્ટીજર, કેરેક્ટર, ફ્લોટ, ડબલ, આ બધા ડેટા ટાઈપના ટાઈપ છે. એ આપણે લેટર ફીચર જોઈએ છીએ. પણ અત્યારે હું તમને એક નાનું એક્ઝામ્પલ આપીને સમજાવવા માંગુ છું કે ખરેખર ડેટા ટાઈપનો મેઇન યુઝ શું છે. તો આઈ હોપ અગેન થોડો બેઝિક આઈડિયા આવ્યો હશે. જો વિદ્યાર્થી મિત્રો ખબર ન પડે તો એક વખત પુશ કરી બેક જઈને પાછો પણ આ કન્સેપ્ટને સમજવાનો પ્રયત્ન કરજો. જે મેં અત્યારે ખાસ સમજાવ્યું તે કે ભાઈ ડેટા ટાઈપ બીજું કંઈ જ નથી, પણ એક એવો કન્સેપ્ટ છે કે જે તે વેરિયેબલને મેમરી સ્પેસ અલોકેટ કરવા માટે ખાસ યુઝ કરવામાં આવે છે કે ભાઈ પર્ટિક્યુલર વેરિયેબલને મેમરી સ્પેસ કેટલી આપવી, કેટલી જગ્યા આપવી. મેં એક્ઝામ્પલ આપ્યું કે ઇન્ટીજર એ છે તો એ નામના વેરિયેબલને 2 બાઇટની મેમરી સ્પેસ અલોકેટ કરવામાં આવશે. કેરેક્ટર સી છે તો સી નામના વેરિયેબલને 1 બાઇટ જેટલી મેમરી સ્પેસ અલોકેટ કરવામાં આવશે. ફ્લોટ એબી છે તો એબી એ વેરિયેબલનું નામ થયું, બરોબર છે. તો ફ્લોટ એટલે 4 બાઇટ ત્યાં આગળથી મેમરી સ્પેસ અલોકેટ કરવામાં આવશે. તો આવી રીતના ટૂંકમાં દરેક વેરિયેબલને જે આઈડેન્ટિફાયર છે એ આઈડેન્ટિફાયરને મેમરી સ્પેસ અલોકેટ કરવા માટે એને એક ચોક્કસ સ્ટોરેજ સ્પેસ માટે છે એ ખાસ આનો ઉપયોગ કરવામાં આવે છે. રેડી, આપણે જોઈએ ત્યાં આગળથી હવે કે the data type in C programming language are nothing but it is a set of value determine the amount of storage allocated to a variable. આયું again is to a variable કે જે આપણે એક વેરિયેબલ ડિક્લેર કરીએ છીએ એ દરેક વેરિયેબલને પોતાની એક સ્ટોરેજ અલોકેશન માટે નક્કી કરે છે. અને બેસ્ટ એક્ઝામ્પલ હમણાં કન્ટિન્યુ જ રખાવો. ઇન્ટીજર એ તો હવે એ છે એ શું થયો? આપણો વેરિયેબલ થયો. તો હવે એ વેરિયેબલને કેટલી મેમરી સ્પેસ જોશે? તો એ કોના ઉપરથી આઈડિયા આવશે? ઇન્ટીજર ઉપરથી. કારણ કે INT આપણે પ્રીવિયસ લેક્ચરમાં પણ ભણી ગયા છીએ. તો એ ઇન્ટીજર એ ડેટા ટાઈપ છે, બરોબર છે. તો ઇન્ટીજર ડેટા ટાઈપ ઓલવેઝ છે કેટલી બાઇટ જગ્યા રોકે છે? 2 બાઇટ જગ્યા ત્યાં આગળથી એને અલોકેટ કરવામાં આવે છે. તો હવે કમ્પાઇલરને ખબર પડી જશે કે ભાઈ એ જે છે ને એને 2 બાઇટ જેટલી જગ્યા જોશે. એમ સમજાણું કે ના સમજાણું? સી લેંગ્વેજ પ્રોવાઇડ્સ વેરાયટી ઓફ ડેટા ટાઈપ which allows the programmers to select appropriate based on the application as well as the need of different machine to set its value. concept ને મેન્શન કરજો, પોઈન્ટ ને મેન્શન કરજો કે સી લેંગ્વેજ છે એ વેરાયટીઝ ઓફ ડેટા ટાઈપ્સ છે અવેલેબલ છે. ઘણી બધી અલગ અલગ ટાઈપની ડેટા ટાઈપ સી લેંગ્વેજની અંદર અવેલેબલ છે. પણ એ બધી ડેટા ટાઈપનો એકી હાથે ઉપયોગ કરવામાં નથી આવતો. ખાસ મિત્રો યાદ રાખજો. એ કોના ઉપર ડિપેન્ડ્સ કરે છે? ઇટ ડિપેન્ડ્સ ઓન ધી એપ્લિકેશન એઝ વેલ એઝ પ્રોગ્રામર્સ રિક્વાયરમેન્ટ. આપણી એપ્લિકેશન કયા ટાઈપની છે, પ્રોગ્રામરની જે એક રિક્વાયરમેન્ટ છે, જેની અલગ અલગ ટાઈપની ફંક્શનાલિટી છે એ બેઝ ઉપર છે ડિપેન્ડ્સ કરશે. હમણાં મેં એક્ઝામ્પલ આપ્યું કે ભાઈ મારે 2 નંબર એડિશન કરવા છે, એવો એક પ્રોગ્રામ બનાવો છો, સિમ્પલ એક્ઝામ્પલ. તો 2 નંબર ઇન્સર્ટ કરવા માટે આપણે ત્યાં આગળથી કઈ ટાઈપની વેલ્યુ ઇનપુટ કરાવડાવીએ? તો કે ઇન્ટીજર ટાઈપની જનરલી વેલ્યુ ઇનપુટ કરાવડાવીએ. એટલે હું અહીંયા આગળથી ઇન્ટીજર ડેટા ટાઈપનો ઉપયોગ કરાવડાવું. એમ ધેર આર mainly 3 categories of data type in given below. There are mainly 3 types of મુખ્ય ડેટા ટાઈપ છે એ કેટલી છે સી લેંગ્વેજમાં? તો આપણે એવું કહી શકીએ છીએ કે there are mainly 3 types of data type is available in C language. પોઈન્ટને મેન્શન કરજો. સિમ્પલ ક્વેશ્ચન આવી શકે કે how many data type is there in C language? So we can give the answer there are mainly, ખાસ પોઈન્ટને મેન્શન કરજો, mainly 3 types of data type is available in C language which is again divided in different parts. તો આપણે હવે અહીંયા આગળથી ડાયાગ્રામિકલી અમુક કોન્સેપ્ટને સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલા તો જે 3 ડેટા ટાઈપ છે એમાંની ફર્સ્ટ ડેટા ટાઈપ છે પ્રાઇમરી ડેટા ટાઈપ, જેને ઘણી વખત છે એ ફંડામેન્ટલ ડેટા ટાઈપ તરીકે પણ ઓળખી શકાય છે. સેકન્ડ વન છે ડિરાઇવ્ડ ડેટા ટાઈપ અને થર્ડ વન જે છે એને યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ તરીકે કન્સિડર કરી શકીએ છીએ. આ 3 છે એ શું છે સી લેંગ્વેજની અંદર મેઇનલી ડેટા ટાઈપ તરીકે વી કેન કન્સિડર ઇટ. પ્રાઇમરી ડેટા ટાઈપ, ડિરાઇવ્ડ ડેટા ટાઈપ એન્ડ યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ. પ્રાઇમરી ડેટા ટાઈપ also known as a fundamental data type. Clear again? તો આટલી વસ્તુ કમ્પ્લીટ થાય છે, સમજાય છે કે ભાઈ ડેટા ટાઈપ એટલે શું અને ડેટા ટાઈપ કેટલા પ્રકારની છે. મુખ્ય 3 પ્રકારની છે, પણ હજી
પ્રાઇમરી ડેટા ટાઈપ અગેન ડિવાઇડેડ ઇન 5 ટાઈપ્સ. એ હમણાં આપણે જોઈએ છીએ. નેક્સ્ટ ડાયાગ્રામની અંદર આપણે અહીંયા આગળ જોઈ શકીએ છીએ કે ડેટા ટાઈપ મેઇનલી ડિવાઇડેડ ઇન 3 પાર્ટ: પ્રાઇમરી ડેટા ટાઈપ, ડિરાઇવ્ડ ડેટા ટાઈપ એન્ડ યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ. ક્લિયર અહીંયા સુધીનું? હવે આપણે અહીંયા આગળથી જોઈએ કે અગેન પ્રાઇમરી ડેટા ટાઈપ ઇઝ ડિવાઇડેડ ઇન 5 ટાઈપ્સ: character data type, integer data type, float data type, double data type and void data type. Clear? એવી જ રીતના derived data type again divided in 3 parts: array, pointer and function. Same way user defined data type again divided in 3 types: enum data type, structure data type and union data type. તો આને આપણે user defined. અહીંયા આગળ function also include as a user defined data type. જે અહીંયા આગળ આપણે derived data type ની અંદર function ને ઇન્ક્લુડ કરેલું છે, એવી જ રીતના આ કન્સેપ્ટને આપણે અહીંયા આગળ પણ ઇન્ક્લુડ કરી શકીએ છીએ. અને ફંક્શન ઓલ્સો નોન એઝ એ યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ, ફંક્શન ઓલ્સો નોન એઝ એ ડિરાઇવ્ડ ડેટા ટાઈપ. પોઈન્ટને મેન્શન કરજો, કન્ફ્યુઝ ન થતા, કારણ કે ફંક્શન એક એવો કન્સેપ્ટ છે કે જેને આપણે ડિરાઇવ્ડ ડેટા ટાઈપની અંદર ઇન્ક્લુડ કરી શકીએ છીએ અને યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપની અંદર પણ ઇન્ક્લુડ કરી શકીએ છીએ. ક્લિયર? અગેન અહીંયા સુધીનું ટાસ્ક અગેન અહીંયા સુધીમાં આપણે સમજવાનું એટલું જ છે. સૌથી પહેલા તો આપણને આ વસ્તુ ક્લિયર થવી જોઈએ કે વોટ ઇઝ ડેટા ટાઈપ અથવા તો વોટ ઇઝ ધ યુઝ ઓફ ડેટા ટાઈપ. તો ડેટા ટાઈપનો મુખ્ય યુઝેજ છે કે જે તે વેરિયેબલને કેટલી મેમરી સ્પેસ અલોકેટ કરવીને એ નક્કી કરાવડાવશે. મેં હમણાં જ એક્ઝામ્પલ આપ્યું કે ઇન્ટીજર ટાઈપનો વેરિયેબલ હોય તો એને 2 બાઇટ અલોકેટ કરવામાં આવે છે, મેમરી સ્પેસ અલોકેટ કરવામાં આવે છે. કેરેક્ટર ટાઈપનો વેરિયેબલ હોય તો એને 1 બાઇટની મેમરી સ્પેસ અલોકેટ કરવામાં આવે છે. સોરી, ડબલ ટાઈપનું ડેટા ટાઈપ છે તો એને 4 બાઇટ મેમરી સ્પેસ અલોકેટ કરવામાં આવે છે. ક્લિયર થાય છે? તો આવી રીતના ટૂંકમાં ત્યાં આગળથી એ ડેટા ટાઈપનું એક ઇમ્પોર્ટન્સ છે. અને દરેક એકોર્ડિંગ ટુ માય પોઈન્ટ ઓફ વ્યૂ, ખાસ સ્ટુડન્ટ સમજજો, મારા મત મુજબ તો હું એવું જ કહું છું કે each and every C program use compulsory data type. Without data type we can't create our program or develop our C program. સમજાણું? કારણ કે ડેટા ટાઈપનું એટલું બધું ઇમ્પોર્ટન્સ છે કે વિધાઉટ ડેટા ટાઈપ આપણે આપણો પ્રોગ્રામ બનાવી જ નથી શકતા. એનું એક સિમ્પલ અને બેસ્ટ એક્ઝામ્પલ આપ્યું કે આઈ વોન્ટ ટુ ક્રિએટ એડિશન ઓફ 2 numbers program. At that time I have to compulsory use data type. તો અહીંયા આગળ હું સપોઝ કંઈક નાનું એક્ઝામ્પલ આપું કે ઇન્ટીજર A, B અને C, એન્ટર ધ ફર્સ્ટ વેલ્યુ, એન્ટર ધ સેકન્ડ વેલ્યુ, આવી રીતના 2 વેલ્યુ હું ઇનપુટ કરાવી દઉં. ત્યાર પછી કોઈ એક C નામનું જે થર્ડ વેરિયેબલ છે એ આપણે હમણાં પ્રેક્ટિકલી સેશનમાં જોઈશે, એ ટેન્શન ન લેશો, પણ આ પર્પઝ સમજાય છે. તો અહીંયા આગળથી આવી રીતના જે વેલ્યુ ઇનપુટ કરાવવામાં આવે છે વેરિયેબલને મેનેજ કરવા માટે ડેટા ટાઈપનો યુઝ કરવામાં આવે છે. અગેન પ્રાઇમરી ડેટા ટાઈપ, ડિરાઇવ્ડ ડેટા ટાઈપ અને યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ એની મેઇનલી 3 ડેટા ટાઈપ્સ છે. પ્રાઇમરી ડેટા ટાઈપ અગેન ડિવાઇડેડ 5 ટાઈપ્સ, ડિરાઇવ્ડ ડેટા ટાઈપ 3 ટાઈપ્સ એન્ડ યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ ડિવાઇડેડ અગેન 3 પાર્ટ્સ. આઈ હોપ અહીંયા સુધીનો જે કોન્સેપ્ટ છે એ તમને ક્લિયર થઈ ગયો, સમજાઈ ગયો છે. સામે ખાસ એક મટીરિયલ કોપી છે જે તમને આપવામાં આવેલી છે, એ ખાસ વિદ્યાર્થી મિત્રો સામે રાખજો, તો તમને છે એક્ઝેક્ટ આઈડિયા આવશે. અને જ્યારે હું અહીંયા આગળથી અમુક સ્ટેટમેન્ટ રીડ કરી અને તમને સમજાવું છું એ પોઈન્ટને એવી રીતના છે, ખાસ અહીંયા એવું જરૂર લાગે તો તમે અંડરલાઇન પણ છે કરી શકો છો એમ. તો હવે આપણે now we focus our first data type and it is a very most important according to our first semesters. આ જે derived data type અને user data type તો આપણે નેક્સ્ટ સેમેસ્ટરમાં ભણવામાં આવશે, બરાબર છે. પણ અત્યારે આપણે જે છે ખાસ સ્પેશિયલી જે ફોકસ કરવાનું છે એ પ્રાઇમરી ડેટા ટાઈપ. હા, અહીંયા આગળથી એક આ એરે ડેટા ટાઈપ જે છે ને એ આપણે 3rd યુનિટમાં ભણવામાં આવે છે, બરોબર છે. એરે ડેટા ટાઈપ અને ફંક્શન ડેટા ટાઈપ ઇટસેલ્ફ, તો આ બંને ડેટા ટાઈપ છે એ આપણે 3rd અને 4th યુનિટમાં ભણીશું. પણ અત્યારે આપણે સ્પેશિયલી ફોકસ છે એ આ ડેટા ટાઈપ ઉપર ખાસ કરવાનો છે, કારણ કે આપણે જો આ ડેટા ટાઈપ પ્રોપરલી સમજાશે ને તો એરે અને ફંક્શન તમે પ્રોપરલી અન્ડરસ્ટેન્ડ કરી શકશો. જો આ ડેટા ટાઈપમાં તમને કોઈ આઈડિયા નહીં આવે ને તો આ ડેટા ટાઈપ સમજવી બહુ થોડી ડિફિકલ્ટીઝ છે. એટલે ખાસ અત્યારે આપણે આજે મેઇન કન્સેપ્ટ જે આપણો પ્રાઇમરી ડેટા ટાઈપ અથવા એને પ્રિમિટિવ ડેટા ટાઈપ તરીકે પણ કન્સિડર કરી શકાય. પોઈન્ટને મેન્શન કરજો, નાના વર્ડ જ ખાલી ચેન્જ થાય છે. પ્રાઇમરી ડેટા ટાઈપ, ફંડામેન્ટલ ડેટા ટાઈપ, પ્રિમિટિવ ડેટા ટાઈપ, ઇટ્સ ઓલ સેમ થિંગ્સ. સો અગેન વોટ ઇઝ પ્રાઇમરી ડેટા ટાઈપ? અને અહીંયા આગળથી જે પ્રાઇમરી ડેટા ટાઈપ અગેન ડિવાઇડેડ ઇન મેઇનલી 5 ટાઈપ્સ, તો કેરેક્ટર, ઇન્ટીજર, ફ્લોટ, ડબલ એન્ડ વોઇડ, બધાને આપણે 1 by 1 હવે અહીંયા આગળથી સમજવાનો પ્રયત્ન કરીએ. રેડી? તો પ્રાઇમરી ડેટા ટાઈપ જોઈએ. All C compilers supports 5 fundamental data type.
લાઈક હિયર આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ઇન્ટીજર ડેટા ટાઈપ અને સાથે સાથે એની એક રેન્જ આપવામાં આવી. જો ઇન્ટીજર ડેટા ટાઈપ, આવું ઇન્ટીજર એવું આખું લખવામાં નથી આવતું. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો, જ્યારે આપણે પ્રેક્ટિકલી પ્રોગ્રામની અંદર એને ઇમ્પ્લિમેન્ટ કરાવડાવીએ છીએ ને ત્યારે INT એવું લખીએ છીએ કે INT એ આપણે પ્રીવિયસ વિડીયો લેક્ચરમાં આવું ભણી ગયા છે એટલે થોડોક તમને આઈડિયા તો આવશે. સ્પેશિયલી આઈડેન્ટિફાયરની અંદર આપણે આ કોન્સેપ્ટને પ્રોપરલી સમજાતા એમ, બરોબર છે. તો એની રેન્જ આપવામાં આવેલી છે કે રેન્જ શું છે તો કે અહીંયા સુધીનો જે ડેટા છે ને એની અંદર સ્ટોર થઈ શકશે કે -32,768 ટુ +32,768. તો અહીંયા આગળથી 32,768 સુધી એ પોઝિટિવ વેલ્યુ છે. મીન્સ કે ત્યાં આગળથી છે 0 થી સ્ટાર્ટ થશે એટલે 1 2 3 તો એ 68 સુધી આવશે. જ્યારે આલી બાજુ શું છે કે -768 સમથિંગ આપવામાં આવેલું છે. તો પોઝિટિવ વેલ્યુ હોય, નેગેટિવ વેલ્યુ હોય તો આપણે એને અહીંયા આગળથી આવી રીતના યુઝ કરાવી શકીએ છીએ. પણ એની એક રેન્જ આપી છે ક્યાં સુધી તો કે 32,768 સુધી આપણે એનો ઉપયોગ કરી શકીએ. રેડી. નેક્સ્ટ એ રીતના કેરેક્ટર ડેટા ટાઈપ આપી છે. તો અહીંયા આગળ અગેન કેરેક્ટર એવું આખું લખવાનું નથી, CHAR, જેને આપણે કેર તરીકે પણ વાંચી શકીએ છીએ. કેર એ, તો એ એક વેરિયેબલનું નામ આપ્યું અને કેર છે એ શું છે આપણી ડેટા ટાઈપનું નામ, ડેટા ટાઈપનું નામ છે. એની રેન્જ કેટલી આપવામાં આવેલી છે તો કે -128 ટુ +127. ક્લિયર થાય છે. તો આવી રીતના અહીંયા આગળથી આપણે પોઝિટિવ 127 થી લઈ અને નેગેટિવ 128 સુધી કોઈ વેલ્યુને આપણે જે ઇન્ક્લુડ કરાવી શકીએ છીએ. તો ખાસ પોઈન્ટને મેન્શન કરજો. વિદ્યાર્થી મિત્રો, ઇન્ટીજર ડેટા ટાઈપમાં એક થોડોક નોર્મલ ચેન્જીસ કરવો છે, કારણ કે થોડીક નાની એવી મિસ્ટેક અહીંયા આગળથી મને જોવા મળે છે. એ મિસ્ટેક એવી છે કે અહીંયા આગળ પોઝિટિવ 32,768 આપ્યા છે ને એની જગ્યાએ 32,767 આવશે, 67 આવશે. એનું રીઝન એક જ છે, કારણ કે 0 થી સ્ટાર્ટ થાય છે. પોઈન્ટને મેન્શન કરજો. 0 ઇટસેલ્ફ કન્સિડર એઝ એ પોઝિટિવ નંબર. તો 0 1 2 3 એટલે અહીંયા આગળ ખાસ એક જો મટીરિયલ કોપી સામે હોય તો અહીંયા આગળથી ચેન્જ કરાવી દેજો. વિદ્યાર્થી મિત્રો ખાસ અંડરલાઈન કરજો કે ત્યાં આગળથી 768 નહીં પણ 767 આવશે, 767 આવશે. બાકી આ બરોબર છે કે -32,768, કારણ કે એ માઇનસ ક્યાંથી સ્ટાર્ટ થશે કે -1 -2 -3 એટલા માટે એ 768 સુધી આવશે. પોઈન્ટને મેન્શન થાય છે. ખાસ પોઈન્ટને અહીંયા આગળ સમજજો. અહીંયા આગળ એક થોડીક મારી પ્રિન્ટિંગ મિસ્ટેક છે. અહીંયા 32,768 નહીં આવે પણ 32,767 આવશે. એક ડિજિટ માઇનસ કરાવી દેજો. એનું રીઝન પણ ખાસ સમજાવું છું, કારણ કે આ પોઝિટિવ વેલ્યુ 0 થી ઓલવેઝ સ્ટાર્ટ થાય. 0 1 2 એટલે તમારે કદાચ કેલ્ક્યુલેટ કરવું હોય તો તમે કરી શકો છો. આઈ હોપ યુ ગોટ ધીસ કન્સેપ્ટ પ્રોપરલી. તો અહીંયા આગળથી ખાસ એક થોડું મોડિફિકેશન કરાવી દેજો. 8 ની જગ્યાએ 7 લખાવી દેજો. ક્લિયર અગેન. એવી રીતના કેરેક્ટર ડેટા ટાઈપ છે તો એની રેન્જ આપવામાં આવેલી છે પોઝિટિવ અને નેગેટિવમાં, બરોબર છે. તો પોઝિટિવ છે 127 અને નેગેટિવ છે એ -128, કારણ કે એ 1 થી સ્ટાર્ટ થાય છે અને આ 0 થી સ્ટાર્ટ થાય છે એટલે 0 1 2 127. રેડી. તો આવી રીતના કેરેક્ટર ડેટા ટાઈપ આપણે એની એક જે સ્ટોરેજ કેપેસિટી, આને ખાસ સ્ટોરેજ કેપેસિટી કહેવાય કે અહીંયા સુધીની આપણે શું કહેવાય કે કેરેક્ટરનેથી સ્ટોર કરી શકીએ. ફ્લોટિંગ પોઈન્ટ ડેટા ટાઈપ, જેને આપણે અહીંયા ફ્લોટ ડેટા ટાઈપ તરીકે કન્સિડર કરી શકીએ છીએ. એની રેન્જ આપવામાં આવેલી છે પોઝિટિવ અને માઇનસ. અગેન ત્યાં આગળથી આ માઇનસમાં આપણે જોઈ જ શકીએ છીએ, બરોબર છે. પોઝિટિવ આપ્યું છે કે 3.4E + 38 એ રેન્જ આપી છે, એની થોડી બિગર રેન્જ છે. એટલે હવે આટલું બધું ના સમજાય તો ઇટ્સ ઓકે, કોઈ પ્રોબ્લેમ જરૂર નથી. પણ આપણે અત્યારે વસ્તુ સમજવાની એટલી જ છે કે ફ્લોટ ડેટા ટાઈપ છે એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી 4 બાઇટ જે આપણે ડિટેલમાં હમણાં ભણશી ત્યારે આપણી સામે આવે જ છે, એટલે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. ડબલ પ્રિસિઝન ફ્લોટિંગ પોઈન્ટ ડેટા ટાઈપ. હવે ફ્લોટ ડેટા ટાઈપ એટલે શું એ સમજવું જરૂરી છે. ફ્લોટ ડેટા ટાઈપ એટલે અપૂર્ણાંક સંખ્યા. જ્યારે ઇન્ટીજર ડેટા ટાઈપમાં શું થાય છે, આપણે પૂર્ણ વેલ્યુને જ પ્રિન્ટ કરી શકીએ 1 2 3 4 5. સપોઝ કે આઈ વોન્ટ ટુ પ્રિન્ટ 5.5, એટ ધેટ ટાઈમ ઇન્ટીજર ડેટા ટાઈપ નોટ પ્રિન્ટ 5.5. સપોઝ કે 5.5 પ્રિન્ટ કરવું છે તો આપણે ફરજિયાત ફ્લોટ ડેટા ટાઈપનો યુઝ કરવો પડશે. તો ફ્લોટ ડેટા ટાઈપ છે એ સપોઝ કે ત્યાં આગળથી 4 બાઇટનો યુઝ કરે છે. ડબલ ડેટા ટાઈપ છે તો એ અગેન ત્યાં આગળથી
ફ્લોટિંગ પોઈન્ટની અંદર જ રિપ્રેઝન્ટ કરવામાં આવશે, અપૂર્ણાંક વેલ્યુને જ પ્રિન્ટ કરાવશે, પણ એની સાઇઝ છે ને એ ફ્લોટ ડેટા ટાઈપ કરતા કેવી છે, ડબલ થઈ જશે એમ, બરોબર છે. તો આવી રીતના અહીંયા આગળથી ફ્લોટિંગ ડેટા ટાઈપ અને ડબલ ડેટા ટાઈપ બંનેનો ઉપયોગ શું છે, તો કે અપૂર્ણાંક વેલ્યુને પ્રિન્ટ કરવા માટે. જ્યારે પૂર્ણ વેલ્યુને પ્રિન્ટ કરવા માટે આપણે કઈ ડેટા ટાઈપનો યુઝ કરાવડાવશે, ઇન્ટીજર ડેટા ટાઈપનો યુઝ કરાવશે. એવી રીતના ફિફ્થ ડેટા ટાઈપ આપી છે જે વર્ડ ડેટા ટાઈપ તરીકે આપણે કન્સિડર કરી શકીએ છીએ. ઇટ ઇઝ યુઝડ ફોર ફંક્શન when there is no value is to be returned. Indirectly word data type છે એ જનરલી ક્યાં યુઝ કરવામાં આવે છે, એ નોર્મલ પર્પઝ માટે આપણે એનો યુઝ નથી કરતા, પણ એ મુખ્ય છે યુઝ ક્યાં કરવામાં આવે છે, તો કે જ્યારે કોઈ એવું ફંક્શનનો કોન્સેપ્ટ આપણે યુઝ કરાવડાવીએ છીએ, ફંક્શન બનાવડાવીએ છીએ અને એ ફંક્શન એ ટાઈપનું છે કે જેની અંદર કોઈ વેલ્યુ રિટર્ન કરવામાં નથી આવતી, ત્યારે આપણે આ વર્ડ ડેટા ટાઈપનો યુઝ કરાવડાવીએ છીએ. અને વર્ડ એક કોમનલી ડેટા ટાઈપ જ્યારે છે કે આપણે ખાસ સી પ્રોગ્રામ ડેવલપ કરાવડાવશે ત્યારે આપણે જે મેઇન ફંક્શન બનાવીએ છીએ ને ત્યારે પણ વર્ડથી આપણે એને સ્ટાર્ટ કરાવશે. પ્રેક્ટિકલી આવશે ત્યારે હું ખાસ સમજાવી દઈશ, પણ અત્યારે તમારે ખાસ અગેન ફોકસ એટલો જ કરવાનો છે કે ભાઈ પ્રાઇમરી ડેટા ટાઈપ અથવા તો પ્રિમિટિવ ડેટા ટાઈપ અથવા તો ફંડામેન્ટલ ડેટા ટાઈપ ઇઝ ડિવાઇડેડ મેઇનલી 5 ટાઈપ વિચ ઇઝ નોન એઝ અ ઇન્ટીજર ડેટા ટાઈપ, કેરેક્ટર ડેટા ટાઈપ, ફ્લોટ ડેટા ટાઈપ, ડબલ ડેટા ટાઈપ એન્ડ વર્ડ ડેટા ટાઈપ. આટલું ક્લિયર થાય છે. બાકી રેન્જ બેન્જ હજી કદાચ ના સમજાય તો ડોન્ટ વરી, જરા ટેન્શન ન લેતા. પણ આટલી વસ્તુ ખાસ અહીંયા સુધીમાં ખબર પડી જોઈએ કે ભાઈ પ્રાઇમરી ડેટા ટાઈપ છે ને મેઇનલી ડિવાઇડેડ 5 ટાઈપ થયેલા છે. એક છે ઇન્ટીજર ટાઈપનું, બીજું કેરેક્ટર ટાઈપનું, ત્રીજું ફ્લોટ ટાઈપનું, ચોથી ડબલ ટાઈપની અને ફિફ્થ વન વર્ડ ટાઈપ. રેડી અગેન. હવે આપણે આ બધી ડેટા ટાઈપને પાછું છે અહીંયા આગળથી 1 by 1 ચેક કરવાનું છે કે વોટ ઇઝ ઇન્ટીજર ડેટા ટાઈપ, how it works. Again, integer data type also divided in 3 types: integer, short integer and long integer. જોઈએ હવે આપણે આગળ. તો integer data type જનરલી એને INT થી લખવામાં આવે છે, બરોબર છે. તો જોઈએ, integer is representing as a INT in C language. આવ્યું અગેન ત્યાં આગળથી કે ભાઈ integer એવું આખું આપણે લખતા નથી પણ INT એમ લખાવીએ છીએ, બરોબર. એને રિપ્રેઝન્ટ કરવા માટે ઓલવેઝ INT નો ઉપયોગ કરવામાં આવે છે. Integer are whole number with a particular machine dependent range of values. પોઈન્ટને મેન્શન કરજો અગેન કે ઇન્ટીજર ડેટા ટાઈપ જે છે એ હોલ નંબર, એટલે હમણાં મેં કીધું ભાઈ પૂર્ણ સંખ્યાને જ એ રીડ કરશે અથવા તો પ્રિન્ટ કરશે. પોઈન્ટને મેન્શન કરજો અગેન વિદ્યાર્થી મિત્રો, રીડ કરશે એઝ વેલ એઝ પ્રિન્ટ કરશે. કારણ કે આપણે આ બે રીતને એનો ઉપયોગ કરી શકીએ છીએ, એક ઇનપુટ માટે અને એક આઉટપુટ માટે. ઘણી વખત વેલ્યુ મારે ઇનપુટ કરાવડાવી છે પણ એ કેવી ટાઈપની વેલ્યુ ઇનપુટ કરાવડાવી છે તો કે ઇન્ટીજર ટાઈપની. એ જ રીતના ઘણી વખત મારે વેલ્યુ પ્રિન્ટ કરાવડાવી છે પણ કઈ ટાઈપની વેલ્યુ પ્રિન્ટ કરાવડાવી છે તો કે ઇન્ટીજર ટાઈપની. તો એટ ધેટ ટાઈમ વી હેવ ટુ યુઝ કમ્પલસરી ઇન્ટીજર ડેટા ટાઈપ. નેક્સ્ટ વન, above all data type have signed and unsigned format. પોઈન્ટને મેન્શન કરજો વિદ્યાર્થી મિત્રો અગેન. above all data type મીન્સ કે આપણે જે 5 આગળ હમણાં સ્લાઇડમાં જોયું ને કે ઇન્ટીજર, કેરેક્ટર, ફ્લોટ, ડબલ, વોઇડ, આ બધી ડેટા ટાઈપને સાઇન ઇન્ટીજર અને અનસાઇન ઇન્ટીજરમાં ફોર્મેટની અંદર ડિવાઈડ કરવામાં આવે. તો વળી પાછો આપણી સામે ક્વેશ્ચન થાય કે ભાઈ સાઇન ઇન્ટીજર એટલે શું અથવા તો સાઇન એટલે શું અને અનસાઇન એટલે શું. પોઈન્ટને મેન્શન કરજો ખાસ વિદ્યાર્થી મિત્રો, બહુ સમજવા જેવો પોઈન્ટ છે. કદાચ એવું તો અંડરલાઈન પણ અહીંયા તમે કરી શકો છો એમ કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સાઇન એન્ડ અનસાઇન. તો સાઇન ઇન્ટીજર એક એવું અગેન અહીંયા આગળથી કન્સેપ્ટ છે કે જેની અંદર પોઝિટિવ વેલ્યુ અને નેગેટિવ વેલ્યુ બંનેને ઇન્ક્લુડ કરવામાં આવે. જો પોઝિટિવ ટાઈપની વેલ્યુ તમારે ઇનપુટ કરવી હોય તોય ભલે, નેગેટિવ ટાઈપની વેલ્યુ ઇનપુટ કરવી હોય તોય ભલે, અને બોથ ટાઈપની વેલ્યુ જો ઇનપુટ કરાવી હોય તો ઇટ્સ ઓકે, બરોબર છે. તો અહીંયા આગળથી આપણે સ્ટેટમેન્ટ આપ્યું છે કે સાઇન કીવર્ડ ઇઝ યુઝડ ફોર ધોઝ વેરિયેબલ વિચ કેન ટેક પોઝિટિવ વેલ્યુ, નેગેટિવ વેલ્યુ એન્ડ બોથ વેલ્યુઝ. ક્લિયર અગેન. મિનિંગ સમજવાનો છે સાઇનનો. તો સાઇન એટલે શું કે સાઇન જ્યારે તમે સાઇન ઇન્ટીજર સપોઝ કે આ રીતે લખાવડાવો એટલે એ વેરિયેબલ સાઇન ઇન્ટીજર એ મેં એવું સપોઝ કે લખાવડાવ્યું તો હવે એની અંદર તમે કોઈ પોઝિટિવ ટાઈપની વેલ્યુ ઇનપુટ કરી શકશો, નેગેટિવ ટાઈપની વેલ્યુ ઇનપુટ કરી શકશો અથવા બોથ ટાઈપની વેલ્યુ આપણે અહીંયા આગળ ઇનપુટ કરી શકીએ. જ્યારે અનસાઇન ઇન્ટીજર એવો કોન્સેપ્ટ છે કે એની અંદર તમે માત્ર અને માત્ર પોઝિટિવ વેલ્યુ જ ઇન્ક્લુડ કરી શકશો. તમે જો -10 આપશો ને તો એ એક્સેપ્ટ નહીં કરે. પોઈન્ટને મેન્શન કરજો અગેન વિદ્યાર્થી મિત્રો ખાસ.
તો અહીંયા આગળથી જ્યાં જ્યાં કદાચ મેં જો રેડ કલરના હાઇલાઇટ આપ્યા છે તો તમે પણ જો મટીરિયલ કોપી સાથે લઈને બેઠા હો ને તો ત્યાં અંડરલાઇન કરતું જવાનું, જેથી કરીને તમે જ્યારે નેક્સ્ટ ટાઈમ આ મટીરિયલ કોપીને રીડ કરો છો ને ત્યારે તમને થોડો આઈડિયા આવી શકે કે ભાઈ આ જગ્યાએ કંઈક વસ્તુ નવી છે અથવા તો સમજવા જેવી છે, બરોબર છે. તો કંઈ મેં પણ જ્યાં જ્યાં મને એવું થોડુંક હાઇલાઇટ કરવા જેવું લાગ્યું છે અહીંયા આગળ મેં હાઇલાઇટ તો કર્યું જ છે એમ. તો આવી રીતના તમે પણ જ્યારે મટીરિયલ કોપી હાથે લઈને ત્યારે બેઠા છો તો સામેથી અંડરલાઇન કરાવી દો સમથિંગ, બરોબર, હાઇલાઇટ કરાવી દો, જેથી કરીને તમે નેક્સ્ટ ટાઈમ જ્યારે આ મટીરિયલને રીડ કરશો તો તમને એક્ઝેક્ટ આઈડિયા આવી શકશે. રેડી? તો while unsigned keyword is used for those variable which can take only values which are 0 or positive number. પોઈન્ટને મેન્શન કરજો. હમણાં આપણે સાઇનને સમજ્યા ને એવી રીતના અનસાઇન માટે સમજાયું. તો અનસાઇન વેરિયેબલ એવો વેરિયેબલ છે કે જેની અંદર માત્ર અને માત્ર પોઝિટિવ વેલ્યુ એટલે 0 ઇટ સેલ્ફ ઇન્ક્લુડિંગ પોઝિટિવ વેલ્યુ હમણાં જ આપણે આગળ સમજ્યા હતા, બરોબર છે. તો આવી રીતના કોન્સેપ્ટની આગળથી આપણે સમજીએ છીએ. C has 3 types of integer data type according to the range of number and storage space which are given below. ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી જે આપણે અત્યારે છે સ્પેશિયલી વાત કોની કરીએ છીએ, ઇન્ટીજર ડેટા ટાઈપ, બરોબર છે. પ્રાઇમરી ડેટા ટાઈપની અંદર ફર્સ્ટ ટાઈપ આપવામાં આવેલો છે જે ઇન્ટીજર ડેટા ટાઈપ છે. તો એ ઇન્ટીજર ડેટા ટાઈપ અગેન ડિવાઇડેડ 3 ટાઈપ્સ. તો એ 3 ટાઈપ કયા કયા છે? તો કે પેલું છે ઇન્ટીજર ઇટ સેલ્ફ, સેકન્ડ વન છે શોર્ટ ઇન્ટીજર એન્ડ થર્ડ વન છે લોંગ ઇન્ટીજર. પોઈન્ટને મેન્શન કરજો. તો ઇન્ટીજર ડેટા ટાઈપ અગેન ડિવાઇડેડ ઇન 3 પાર્ટ, ઇન્ટીજર, શોર્ટ ઇન્ટીજર એન્ડ લોંગ ઇન્ટીજર. તો વિદ્યાર્થી મિત્રો ખાસ આ સ્લાઇડની અંદરથી સમજવાનું એટલું જ છે કે ભાઈ ઇન્ટીજર ડેટા ટાઈપ છે શું, તો આપણે એને એક તો રિપ્રેઝન્ટ INT થી કરી શકીએ છીએ. રેડી? બીજી વસ્તુ કે ઇન્ટીજર ડેટા ટાઈપ અથવા તો બધી ડેટા ટાઈપ જે સાઇન ઇન્ટીજર અને અનસાઇન તરીકે આપણે એને ડિસ્ટ્રીબ્યુટ કરી શકીએ. તો હવે સાઇન એટલે શું એનો મિનિંગ સમજ્યા કે ભાઈ સાઇન એટલે કે પોઝિટિવ અને નેગેટિવ બંને એની અંદર ઇન્ક્લુડ થઈ શકે છે, જ્યારે અનસાઇનની અંદર માત્ર અને માત્ર પોઝિટિવનો ઇન્ક્લુડ થઈ શકે છે. રેડી? અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી ઇન્ટીજર ડેટા ટાઈપ છે મેઇન 3 ભાગમાં ડિવાઈડ થયેલી છે, ઇન્ટીજર, શોર્ટ ઇન્ટીજર અને લોંગ ઇન્ટીજરની અંદર. નાવ વી અગેન ડિસ્કસ હિયર ઓન ટેબ્યુલર ઇન્ફોર્મેશન. અહીંયા એક ટેબ્યુલર ઇન્ફોર્મેશન આપી છે અને એ બેઝ ઉપરથી એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો સપોઝ કે ત્યાં આગળથી આપણને એક કોમન બધી જે ડેટા ટાઈપ આપી છે એને એક ટેબ્યુલર ફોર્મની અંદર સમજાવેલી છે કે કેરેક્ટર ડેટા ટાઈપ છે તો એની મેમરી હમણાં આપણે સમજાવ્યું હતું કે ભાઈ મેમરી જે સાઇઝ અલોકેટ કરવામાં આવે છે એ 1 બાઇટ અલોકેટ કરવામાં આવે છે. એની રેન્જ જે આપી છે એ પ્લસ 120 થી લઈ અને -128 સુધી છે, બરોબર. અને એનું ફોર્મેટ સ્પેસિફાયર આ વસ્તુને ખાસ મેન્શન કરજો, %C. એટલે આનો મિનિંગ શું થાય છે કે ભાઈ જ્યારે આપણે વેલ્યુ ઇનપુટ કરાવડાવશે ને ત્યારે C એટલે કેરેક્ટર ટાઈપ, બરોબર છે. તો એક એક કેરેક્ટરને છે ઇનપુટ કરાવડાવશે. એવી રીતના સાઇન કેરેક્ટર હમણાં જ આપણે આગળ જોયું કે ભાઈ ઓલ ડેટા ટાઈપ હેઝ એ સાઇન એન્ડ અનસાઇન. તો અહીંયા આગળથી કેરેક્ટર, સાઇન કેરેક્ટર અને અનસાઇન કેરેક્ટર. એટલે સાઇન એટલે આપણે હમણાં જોયું કે જેની અંદર પોઝિટિવ અને નેગેટિવ બંનેનો ઇન્ક્લુડ થઈ શકે, જ્યારે અનસાઇનમાં માત્ર અને માત્ર પોઝિટિવનો જ સમાવેશ થાય છે, એટલું યાદ રખાવજો. અગેન એની મેમરી સ્પાઇસ તો છે એ 1 બાઇટ જ છે, બંનેમાં ઇન્ક્લુડ કરવામાં આવે છે. અહીંયા આગળ એની રેન્જ આપવામાં આવેલી છે સાઇન ઇન્ટીજરમાં કે -128 ટુ પોઝિટિવ 127. અને અગેન એનું ફોર્મેટ સ્પેસિફાયર તો %C જ યુઝ કરવામાં આવે છે. અને એવી રીતના અનસાઇન એટલે આપણને ખબર છે કે એની અંદર માત્ર ખાલી પોઝિટિવનો જ યુઝ કરવામાં આવશે કે 0 થી લઈ અને 255 સુધી જે કે એની સાઇઝ આપવામાં આવી છે, રેન્જ આપવામાં આવેલી છે. અને અગેન છે એ %C એનું ફોર્મેટ સ્પેસિફાયરનો ઉપયોગ કરે છે. એવી રીતના શોર્ટ ડેટા ટાઈપ આપવામાં આવેલી છે, બરોબર છે. તો શોર્ટ જે ડેટા ટાઈપ છે એની મેમરી સાઇઝ કેટલી છે 2 બાઇટ. એની રેન્જ આપવામાં આવેલી છે 32,768 થી લઈ અને 32,769. જો અહીંયા આગળ આપણે હમણાં મેં તમને આગળની સ્લાઇડમાં મોડિફિકેશન કરાવડાવ્યું હતું, ખબર છે કે ભાઈ અહીંયા આગળથી 0 થી લઈ એટલે અહીંયા 68 ના આવે પણ 67 આવે, જ્યારે માઇનસમાં આવશે એટલે 32,768 આવશે. ક્લિયર થાય છે? અગેન એનું ફોર્મેટ સ્પેસિફાયર થી શું છે %D. પોઈન્ટને મેન્શન કરજો, કારણ કે ડેસિમલ ટાઈપની જ વેલ્યુ લેશે. ડેસિમલ ટાઈપ એટલે કે એ નંબરને રિલેટેડ એમ, બરોબર છે.
તો આવી રીતના આપણે ત્યાં આગળથી એનું ફોર્મેટ સ્પેસિફાયર ડીનો ઉપયોગ કરી શકીએ છીએ. સાઇન શોર્ટ ઇન્ટીજર, બરોબર છે. હવે સાઇન છે, સાઇન એટલે હમણાં આપણે મિનિંગ જોયો કે જે પોઝિટિવ અને નેગેટિવ બંનેનો યુઝ કરે છે. એની મેમરી સાઇઝ તો 2 બાઇટ જ આપવામાં આવેલી છે, એની રેન્જ પણ સમથિંગ આપવા. હવે રેન્જ જો કદાચ તમને યાદ ના રહીએ તો એપ્રોક્સિમેટ અંદાજિત લખાઈ દઈએ, જરૂરી નથી, કારણ કે અમુક સમયે રેન્જ છે બહુ હાઈ છે તો આપણે એટલી બધી યાદ ના રાખી શકીએ, પણ જ્યાં સુધી યાદ રહી શકે ત્યાં સુધી બેટર છે. અગેન એનું ફોર્મેટ સ્પેસિફાયર %d આપવામાં આવેલ છે. એ રીતના અનસાઇન શોર્ટ ઇન્ટીજર, શોર્ટ આપવામાં આવેલી છે, જેની મેમરી સાઇઝ તો 2 બાઇટ જ આપવામાં આવેલી છે, પણ એની જે એક રેન્જ આપવામાં આવેલી છે એ 0 થી લઈ અને 65,535 સુધીની આપવામાં આવેલી છે. એનું જે ફોર્મેટ સ્પેસિફાયર છે ને એ આપણે %u તરીકે એનો ઉપયોગ કરી શકીએ છીએ અને %h તરીકે પણ એનો યુઝ કરી શકીએ છીએ. પોઈન્ટને મેન્શન કરજો, ઘણી વખત આમાંથી સિમ્પલી ક્વેશ્ચન આપણી સામે આવી શકે એમ કે which format specifier is used for sign sort data type. તો હવે સાઇન શોર્ટ ડેટા ટાઈપ માટે આપણે %d નો યુઝ કરી શકીએ છીએ. એ જ રીતના which format specifier is used for unsigned sort, તો એના માટે આપણે %u એઝ વેલ એઝ %h નો પણ છે યુઝ કરી શકીએ છીએ. ક્લિયર અગેન. તો ટૂંકમાં આપણે બે ડેટા ટાઈપને અહીં આગળથી જોયું કે ભાઈ કેરેક્ટર ડેટા ટાઈપ, શોર્ટ ડેટા ટાઈપ. અગેન કેરેક્ટર ડેટા ટાઈપ સાઇન અને અનસાઇનમાં ડિવાઈડ થયેલી છે, એ જ રીતના શોર્ટ ડેટા ટાઈપ પણ સાઇન અને અનસાઇનમાં ડિવાઈડ થયેલી છે, એ જ રીતના ઇન્ટીજર ડેટા ટાઈપ જે સાઇન અને અનસાઇનમાં ડિવાઈડ થયેલી છે. તો ઇન્ટીજર ડેટા ટાઈપ એની મેમરી સાઇઝ છે કેટલી છે, 2 બાઇટની જ છે, એની રેન્જ પણ છે 32,768 થી લઈ -32,768 સુધી આપવામાં આવેલું છે. એનું ફોર્મેટ સ્પેસિફાયર જે છે એ %d યુઝ કરવામાં આવે છે. એ રીતના સાઇન ઇન્ટીજર, પોઝિટિવ અને નેગેટિવ આવી રીતના ખાસ સમજતું જવાનું વિદ્યાર્થી મિત્રો. એનું ફોર્મેટ સ્પેસિફાયર %d યુઝ કરવામાં આવે છે. અનસાઇન ઇન્ટીજર મેમરી સ્પાઇસ 2 બાઇટ 0 થી લઈ અને 65,535 સુધી આપણે એને યુઝ કરી શકીએ છીએ. ટૂંકમાં અહીંયા સુધીની જે વેલ્યુ આવે ને એને આપણે આ પર્ટિક્યુલર ઇન્ટીજરને સપોઝ કે 65,540 એવી મારે વેલ્યુ કોઈ વેરિયેબલની અંદર સ્ટોર કરવી છે, તો આપણે હવે આ ઇન્ટીજરનો ઉપયોગ નહીં કરી શકીએ, અનસાઇન ઇન્ટીજરનો ઉપયોગ નહીં કરી શકીએ, તો આપણે ડેટા ટાઈપ બદલાવી પડશે. એવી જ રીતના સપોઝ કે મેં ઇન્ટીજર એ લખ્યું છે, તો ઇન્ટીજર એનો મિનિંગ શું થાય છે કે 32,767 સુધીની જે વેલ્યુ હશે ને એ એની અંદર સ્ટોર થઈ શકશે. પણ સપોઝ કે મારે 32,768 એવું પ્રિન્ટ કરવું છે, 32,770 એવું પ્રિન્ટ કરવું છે, તો એ આની અંદર સ્ટોર થઈ શકશે નહીં. પોઈન્ટને મેન્શન કરજો. તો પછી આપણે ઇન્ટીજરની જગ્યાએ નેક્સ્ટ ડેટા ટાઈપ લોંગ ઇન્ટીજરનો ઉપયોગ કરવો પડશે. ક્લિયર થાય છે? તો આવી રીતના આનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ ઉપર આવીએ, ત્યાં આગળથી આપવામાં આવેલ છે શોર્ટ ઇન્ટીજર. શોર્ટ ઇન્ટીજરની સાઇઝ થઈ કેટલી આપવામાં આવેલી છે, 2 બાઇટ આપી. પણ જોઈએ લોંગ ઇન્ટીજર, હમણાં મેં એક્ઝામ્પલ આપ્યું ને કે ભાઈ મારે 32,770 પ્રિન્ટ કરવી છે, તો ફરજિયાત લોંગ ઇન્ટીજરનો ઉપયોગ કરે. પછી આપણે શોર્ટ ઇન્ટીજરનો ઉપયોગ કરશો તો પોસિબલ નથી, કારણ કે એની મેક્સિમમ સાઇઝ તો કેટલી આપવામાં આવેલી છે, 2 બાઇટ. પણ અહીંયા લોંગ ઇન્ટીજરમાંથી કેટલી બાઇટ આપવામાં આવેલી છે, 4 બાઇટનો યુઝ કરવામાં આવેલો છે. ક્લિયર અગેન. તો આવી રીતના શોર્ટ ઇન્ટીજર છે તો અગેન ડિવાઇડેડ ઇન 3 પાર્ટ: શોર્ટ ઇન્ટીજર, સાઇન શોર્ટ ઇન્ટીજર અને અનસાઇન શોર્ટ ઇન્ટીજર, જેની મેમરી સ્પાઇસ કેટલી આપવામાં આવેલી છે, 2 બાઇટ્સ. એની રેન્જ કેટલી આપવામાં આવેલી છે, તો અહીંયા આગળ આપણે હમણાં જ જોયું એવી રીતના. પણ અનસાઇન શોર્ટ ઇન્ટીજર છે એટલે માત્ર પોઝિટિવ વેલ્યુને જ કન્સિડર કરશે, અથવા તો 0 થી એને કન્સિડર કરશે. એટલે માટે 0 થી લઈ 65,535 સુધી અહીંયા બંને માટેથી %d એનું ફોર્મેટ સ્પેસિફાયરનો યુઝ થાય છે. જ્યારે અહીંયા આગળથી શેનો યુઝ કરવામાં આવે છે, %u અથવા તો %h. યુ એટલે અનસાઇન તરીકે પણ આપણે એને કન્સિડર કરી શકીએ છીએ. ક્લિયર અગેન. તો આવી રીતના આપણે આનો યુઝ થાય છે. એવી રીતના લોંગ ઇન્ટીજર, તો અગેન ઇન્ટીજર તો છે જ. હવે જો ઇન્ટીજર આવે ને પછી ખાલી ઇન્ટીજર હોય તો ભલે, શોર્ટ ઇન્ટીજર હોય તો ભલે અને લોંગ ઇન્ટીજર હોય તો ભલે, પણ આપણે આ ડેટા ટાઈપ જ્યારે ડિક્લેર કરેલી હશે ને ત્યારે પૂર્ણ વેલ્યુને જ પ્રિન્ટ કરશે. હજી વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો કે જ્યારે તમે ઇન્ટીજર ડેટા ટાઈપનો ઉપયોગ કરાવો છો ને ત્યારે તમે પૂર્ણ વેલ્યુને જ પ્રિન્ટ કરશો. પછી તમને એમ થાય કે મારે ભાઈ 10.5 પ્રિન્ટ કરવું છે, તો પોસિબલ નથી, એટલું યાદ રાખજો. એ તમે લોંગ ઇન્ટીજરનો ઉપયોગ કર્યો હોય તો ભલે, શોર્ટ ઇન્ટીજરનો ઉપયોગ કર્યો હોય તો ભલે, અથવા તો ખાલી ઇન્ટીજરનો ઉપયોગ કરાવડાવ્યો હોય તોય ભલે. ક્લિયર થાય છે? અગેન પોઈન્ટને પ્રોપરલી સમજવાનો પ્રયત્ન કરજો વિદ્યાર્થી મિત્રો. બહુ એટલું હાર્ડ એન્ડ ટફ નથી, પણ એને ખરેખર
જો તમારું માઇન્ડ અહીંયા આગળ કોન્સન્ટ્રેશન હશે ને તો બહુ ઇઝીલી સારી રીતના સમજી શકશો એમ. તો ટૂંકમાં આપણે હમણાં જ પ્રીવિયસ સ્લાઇડમાં જોયું હતું કે ભાઈ દરેક ડેટા ટાઈપ છે ને એ સાઇન અને અનસાઇનમાં ડિવાઈડ થયેલી છે. એટલા માટે અહીંયા આગળથી સાઇન ઇન્ટીજર અને અનસાઇન ઇન્ટીજર એવું આપ્યું છે. લોંગ ઇન્ટીજર છે તો સાઇન લોંગ ઇન્ટીજર અને અનસાઇન લોંગ ઇન્ટીજર એવું આપણે એનો ઉપયોગ કરાવડાવીએ છીએ. ક્લિયર અગેન? હવે ડિફરન્સ એ સમજવાનો છે કે ભાઈ શોર્ટ ઇન્ટીજર અને લોંગ ઇન્ટીજરમાં ડિફરન્સ શું છે? તો એની સાઇઝનો છે. જુઓ અહીંયા આગળ 2 બાઇટ છે. આ ના સમજાય તો કાંઈ નહીં, આ રેન્જમાં જવા દેજો, અત્યારે કોઈ જરૂર નથી, પણ આ યાદ રાખજો ખાસ. તો આપણે ખાલી અહીંયા સિમ્પલ જે ડેટા ટાઈપનો યુઝ કર્યો હતો ને ઇન્ટીજર ડેટા ટાઈપ, એમાં પણ આપણે કેટલી 2 બાઇટનો યુઝ કરવામાં આવે છે. જ્યારે અહીંયા આગળથી શોર્ટ ઇન્ટીજરનો ઉપયોગ કરાવીશી તો પણ 2 બાઇટ જ એને એલોકેટ કરવામાં આવે છે. પણ લોંગ ઇન્ટીજર છે ને એ કેટલી બાઇટનો યુઝ કરાવડાવે છે? 4 બાઇટનો યુઝ કરાવડાવે છે. ક્લિયર અગેન? અને સાથે સાથે સામે એના અમુક જે ફોર્મેટ સ્પેસિફાયર આપ્યા છે ને એને પણ ખાસથી થોડું ફોકસ કરવું જરૂરી છે, એ સમજવું જરૂરી છે. બરોબર છે? સોરી. નેક્સ્ટ, તો આઈ હોપ અગેન શોર્ટ ઇન્ટીજર અને લોંગ ઇન્ટીજરથી તમને સમજાઈ ગયું હશે. બરોબર છે? લોંગ ઇન્ટીજરમાં ખાસ ફોર્મેટ સ્પેસિફાયરને ધ્યાનમાં રાખજો. જ્યારે લોંગ ઇન્ટીજરનો યુઝ કરવામાં આવે છે ત્યારે એલડીનો ઉપયોગ કરવામાં આવે છે. સાઇન લોંગ ઇન્ટીજરનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે પણ એલડીનો યુઝ કરવામાં આવે છે. અનસાઇન લોંગ ઇન્ટીજરનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે એલડી અથવા તો યુનો ઉપયોગ કરવામાં આવે છે. એવી રીતના ફ્લોટ ડેટા ટાઈપ આપી છે. ફ્લોટ ડેટા ટાઈપ એટલે શું? તો કે ઇન્ટીજરનું રિવર્સ. ઇન્ટીજરમાં પૂર્ણ વેલ્યુ જ આવતી હતી, પણ ફ્લોટ ડેટા ટાઈપમાં તમને એમ થાય કે ભાઈ મારે 10.5 પ્રિન્ટ કરવું છે તો હવે આપણે ફ્લોટ ડેટા ટાઈપનો ફરજિયાત યુઝ કરવો પડશે. પણ એની એક સાઇઝ આપી છે કે ફ્લોટ ડેટા ટાઈપ છે શું કરી શકે છે? 4 બાઇટ સુધીનો ડેટા હેન્ડલ કરી શકે છે. બરોબર? એવી રીતના ડબલ ડેટા ટાઈપ છે તો એ 8 બાઇટ સુધીનો ડેટા હેન્ડલ કરી શકે છે. અને એ જ રીતના લોંગ ડબલ છે ને એ 10 બાઇટ સુધીનો ડેટા છે શું કરી શકે છે? એ હેન્ડલ કરી શકે છે. ક્લિયર કરજો વિદ્યાર્થી મિત્રો ખાસ. ફ્લોટ ડેટા ટાઈપ છે તો %f નો ઉપયોગ કરવામાં આવે છે. ડબલ ડેટા ટાઈપ છે તો %f જે ફોર્મેટ સ્પેસિફાયર તરીકે આપણે એને કન્સિડર કરી શકીએ છીએ. અને લોંગ ડબલ ડેટા ટાઈપ છે ને તો એના માટે IF નો ઉપયોગ કરવામાં આવે છે ફોર્મેટ સ્પેસિફાયરમાં. અને એ લોંગ ડેટા ટાઈપ છે ખરેખર કેટલી મેમરી સ્પેસનો યુઝ કરે છે? 10 બાઇટ સુધીનો ઉપયોગ કરે છે. અહીંયા આગળ ડબલ છે એ 8 બાઇટનો યુઝ કરે છે, જ્યારે ફ્લોટ છે એ 4 બાઇટનો યુઝ કરે છે. આ વસ્તુ ખાસ સમજજો વિદ્યાર્થી મિત્રો. એક વખત નહીં પણ 2 વખત વિડીયોને પ્લે કરી અને સમજવાનો પ્રયત્ન કરજો ખાસ, કારણ કે આ કોમનલી યુઝ ડેટા ટાઈપ છે. ઇન્ટીજર ડેટા ટાઈપ, ફ્લોટ ડેટા ટાઈપ, કેરેક્ટર ડેટા ટાઈપ અને આ ડબલ ડેટા ટાઈપ આ તમારે ફ્રીક્વન્ટલી યુઝ કરવાનો થશે. તો એ હવે તમને ખબર પડી જોઈએ કે ભાઈ આપણે ઇન્ટીજર ડેટા ટાઈપ ક્યારે યુઝ કરી શકીએ? તો કે પૂર્ણ વેલ્યુ પ્રિન્ટ કરવી છે ત્યારે. ડબલ ડેટા ટાઈપ ક્યારે યુઝ કરી શકીએ? અપૂર્ણ વેલ્યુ પ્રિન્ટ કરવી છે ત્યારે. ફ્લોટ ડેટા ટાઈપ. ડબલ ડેટા ટાઈપ ક્યારે? અપૂર્ણ વેલ્યુ તો પ્રિન્ટ કરવી છે પણ જ્યારે એ અપૂર્ણ વેલ્યુની સાઇઝ બહુ મોટી છે, કારણ કે ફ્લોટ ડેટા ટાઈપમાં તો 4 બાઇટ સુધી યુઝ કરી શકાશે, પણ ડબલમાં છે એ 8 બાઇટ સુધીનો યુઝ થાય છે. હજી તમારે અપૂર્ણ વેલ્યુ જ પ્રિન્ટ કરવી છે પણ એ આથી એની સાઇઝ મોટી છે તો આપણે લોંગ ડેટા ટાઈપનો, લોંગ ડબલ ડેટા ટાઈપનો ઉપયોગ કરાવી છે. ક્લિયર થાય છે? એ જ રીતના ઇન્ટીજરમાં હતું. સિમ્પલ ઇન્ટીજર હતું તો 2 બાઇટ હતું, શોર્ટ ઇન્ટીજર હતું તો 2 બાઇટ હતું, પણ લોંગ ઇન્ટીજરમાં 4 બાઇટ યુઝ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો ખાસ પોઈન્ટને પ્રોપરલી સમજવાનો મેન્શન કરજો અહીંયા આગળથી, બહુ ઇમ્પોર્ટન્ટ આ કોન્સેપ્ટ છે. રેડી? તો આવી રીતના આપણી જે આ ઇન્ટીજર ડેટા ટાઈપ હતી ને એને આપણે અહીંયા આગળથી જે કન્ક્લુડ કરાવડાવીએ છીએ કે ઇન્ટીજર ડેટા ટાઈપ ખરેખર છે શું અને એનો મેઇન પર્પઝ શું છે. હજી એક વખત રિપીટ કરાવડાવું છું. ઇન્ટીજર ડેટા ટાઈપનો મુખ્ય ઉપયોગ શું છે? તો કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી છે એ પૂર્ણ વેલ્યુને પ્રિન્ટ કરવા માટે એનો સ્પેશિયલી યુઝ કરવામાં આવે છે. એવી રીતના કેરેક્ટર ડેટા ટાઈપ હમણાં આપણે આ ટેબ્યુલર ફોર્મની અંદર જોયું કે કેરેક્ટર ડેટા ટાઈપ છે એની મેમરી સાઇઝ અલોકેટ કરવા માટે 1 બાઇટનો યુઝ કરવામાં આવે છે. તો આપણે અહીંયા આગળથી કેરેક્ટર ડેટા ટાઈપને જોઈએ તો કેરેક્ટર ડેટા ટાઈપ આર યુઝડ ટુ સ્ટોર single character value and the keyword used for that is character, CHAR, care તરીકે આપણે એને વાંચી શકીએ છીએ. બરાબર? કેરેક્ટર એવું આખું નથી લખવાનું, એટલું યાદ રાખજો ખાસ. કેરેક્ટર ડેટા ટાઈપ આર નોર્મલી સ્ટોર ઇન 8 બીટ ઓર 1 બાઇટ. મોટે મેન્શન કરજો, IFCM તમે ભણી ગયા છો. બીટ એટલે 0 એને બીટ કહેવાય, 1 એને બીટ કહેવાય, પણ એ 8 બીટના જે સમૂહ બને ને એને બાઇટ તરીકે ઓળખી શકાય છે. qualifier sign and unsigned may be used with care data type. હમણાં જ આપણે આગળ ટેબ્યુલર ઇન્ફોર્મેશનમાં ભણી ગયા
કે ભાઈ જો આપણી જરૂરિયાત એવી હોય તો તમે સાઇન કેરેક્ટરનો ઉપયોગ કરી શકશો, અને એવી જરૂરિયાત છે કે જેની અંદર તમારે અનસાઇન કેરેક્ટરનો યુઝ કરવો છે તો પણ આપણે એનો યુઝ કરી શકીએ છીએ. સાઇઝ એન્ડ રેન્જ ઓફ ઇન્ટીજર ડેટા ટાઈપ. સો ઇન્ટીજર ડેટા ટાઈપ ઓફ 16-bit મશીન વિચ ગીવ્સ બિલો. તો અહીંયા આગળ અગેન એની સમથિંગ એક જે સાઇઝ આપી છે કે જેની અંદર આપણે કેરેક્ટર ડેટા ટાઈપ છે તેની 1 બાઇટ એની રેન્જ આપી છે, એનું ફોર્મેટ સ્પેસિફાયર આપ્યું છે %c. સાઇન કેરેક્ટર છે એની મેમરી સાઇઝ 1 બાઇટ, એની રેન્જ આપી છે અને ફોર્મેટ સ્પેસિફાયર c છે. અનસાઇન કેરેક્ટરનો યુઝ કરવામાં આવે છે તો આપણે 1 બાઇટ 0 થી લઈને 255 સુધી અને %c નો યુઝ કરવામાં આવે છે. રેડી વિદ્યાર્થી મિત્રો? ખાસ અગેન આઈ હોપ કે તમને આ કોન્સેપ્ટ છે ક્લિયર થતો હશે એમ, બરોબર છે. તો હવે આપણે અહીંયા કેરેક્ટર સુધીથી રખાવડાવીએ, કારણ કે હજી આપણે જો કન્ટિન્યુ આગળ કરાવડાવશે તો અહીંયા આગળથી ફ્લોટિંગ ડેટા ટાઈપ છે, ત્યાર પછી છે એ ડબલ ડેટા ટાઈપ છે, આ બધી સમજીએ તો થોડુંક આપણો વિડીયો લેક્ચર છે ને લેન્ધી થઈ જશે. એટલે આપણે ફ્લોટ ડેટા ટાઈપથી છે એ શું કરાવશે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આગળ વધીશું. પણ વિદ્યાર્થી મિત્રો ખાસ અગેન હજી ધ્યાનમાં રાખશો કે અત્યારે આપણે આ વિડીયો લેક્ચરની અંદર આજના સેશનની અંદર આપણે ખાસ આટલું સમજવાનો પ્રયત્ન કર્યો કે ખરેખર ડેટા ટાઈપ છે શું, ડેટા ટાઈપના મુખ્ય ટાઈપ કેટલા છે, તો પ્રિમિટિવ ડેટા ટાઈપ, ડિરાઇવ્ડ ડેટા ટાઈપ અને યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ. એમાં પ્રિમિટિવ ડેટા ટાઈપ અગેન ડિવાઇડેડ ઇન મેઇનલી 5 ટાઈપ: ઇન્ટીજર, કેરેક્ટર, ફ્લોટ, ડબલ અને વોઇડ ડેટા ટાઈપ. એ 5 ડેટા ટાઈપમાંથી આપણે અત્યારે છે એ ચર્ચા કોની કરી તો કે ઇન્ટીજર ડેટા ટાઈપની અને એક કેરેક્ટર ડેટા ટાઈપની, બરોબર છે. હવે રિમેઇનિંગ ડેટા ટાઈપ છે, સપોઝ કે આપણે ત્યાં આગળથી આગળ વધીશું તો આપણી ડેટા ટાઈપ આવશે ફ્લોટ ડેટા ટાઈપ છે, ત્યાર પછી છે એ ડબલ ડેટા ટાઈપ છે, ત્યાર પછી વોઇડ ડેટા ટાઈપ છે. આ બધી ડેટા ટાઈપને આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર સમજવાનો પ્રયત્ન કરીશું, કારણ કે જો હું અત્યારે આ તમને કરાવી દઈશ ને તો આપણો વિડીયો બહુ લેન્ધી થઈ જશે અને તમે પણ છે આમ થોડા કંટાળી જશો એમ. રેડી? તો અહીંયા સુધીનો કોન્સેપ્ટ પ્રોપરલી એક વખત નહીં 2 વખત વિડીયોને પ્લે કરીને સમજવાનો પ્રયત્ન કરજો. બહુ ઇમ્પોર્ટન્ટ છે. થિયરી પોઈન્ટ ઓફ વ્યૂથી તો છે જ, હાથે હાથે પ્રેક્ટિકલી પોઈન્ટ ઓફ વ્યૂથી પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આઈ હોપ ડિયર સ્ટુડન્ટ્સ અગેન યુ ગોટ ધીસ ક્વેશ્ચન પ્રોપરલી એન્ડ વેરી વેલ. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે ત્યાં આગળથી છે ફ્લોટિંગ ડેટા ટાઈપથી આગળ વધીશું અને રિમેનિંગ જે આપણી ડેટા ટાઈપ છે એ ડેટા ટાઈપને આપણે કમ્પ્લીટ કરાવડાવશે. સો આઈ હોપ અગેન યુ ગોટ ધીસ કોન્સેપ્ટ પ્રોપરલી એન્ડ વેરી વેલ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.